તમે જો આ પણ બંધાઈ જાય છે ઉર્વશીના નામથી, બરાબર. એટલે એક કેરીનું જ્યુસ જેવી સામાન્ય બાબત જે તમને ખબર હોય ને તમે નહીં છોડી શકતા, તો પછી સ્વર્ગલોકમાં તમે અહીંયાથી જે કંઈ સુકૃત કરીને એના બદલામાં સ્વર્ગમાં જાઓ તો તે ભોગ છોડીને પછી તમે કંઈ શું ભજન કરી શકો કે મોક્ષ કરી શકો? બહુ અઘરું કામ છે. અહીંયા તમારા બોલવું નહીં જોઈએ. આ લોકના આપણા એકદમ નક્કામાં અને તુચ્છ ને સુલભ પંચ વિષય કયા, એને આપણે અહીંયા જોરાવરે કરીને કેટલો પ્રયત્ન કરીએ તો છોડી નહીં શકતા, તો આનાથી કેટલું ઘણું વધારે શું કે સ્વર્ગલોકમાં અને બીજા લોકમાં છે તો એને છોડીને આપણાથી ભજન થવાનું છે. પેલો કહીને આજ નહીં કર પાઓગે તો કભી નહીં કર પાઓગે. એટલે જો અહીંયા નહીં છૂટતું હોય તો ત્યાં પણ ન છૂટે, યાદ રાખજો. એટલા માટે આ મોક્ષ નામનું જે સાધન જે છે એ સર્વોપરી સાધન કહ્યું છે. અને મનુષ્ય જન્મમાં ભરતખંડને વિશે એનો સૌથી મોટો ઉપયોગ થઈ શકે એવો છે. પછી આમાં પાછા તમારા ઇન્ટરવલ બહુ આવે ને, પાછી ઘરવાળી આવે ને છોકરા આવે, અને અમુક પાછા બહુ સારા માણસ હોય તો એમાં બહારવાળી પણ આવે. પાછી ઘરવાળી તો ઓફિશિયલ સારા માણસો માટે આવે, પણ અમુક વધારે સારા માણસ હોય તો એના માટે તો બધું બીજું બધે જ એવું હોય, ઘણા બધા એવા હોય. હવે એના માટે તો શું આ બધું? એને તો કોઈ ધર્મ નથી, સમજો. એટલે એ મનુષ્યના ધર્મથી કોના ધર્મમાં ચાલ્યો ગયો? પશુના ધર્મમાં ચાલ્યો ગયો. હું કંઈ હસવાની રીતે નથી બોલ્યો, સમજો. તો હવે એ પશુના ધર્મમાં ચાલ્યો ગયો તો પછી પશુનું તો કલ્યાણ કેવી રીતે થાય? જટાયુ જેવો કયો એને રામચંદ્ર ભગવાન અને સીતાજી માટે જાન આપી દે એટલી એને જો ભગવાનમાં નિષ્ઠા હોય ને જાન આપે તો એવાનું થાય. પણ પછી આવા હોય એનું તો કેવી રીતે થાય? એ તો ભગવાન જાણે, હું નહીં કંઈ કહી શકતો એમાં. ભગવાન માલિક. એટલે મોક્ષ જે છે તે સૌથી વધારે સરળતાથી શ્રેષ્ઠતાથી પ્રાપ્ત થાય એવી જગ્યા અત્યારે છે. પેલો કહીને સમય કયો ઉત્તમ? સમય કયો ઉત્તમ? બોલો મોટા ભાઈ, સમય ઉત્તમ સમય કયો? બોલો ભાઈ, ઉત્તમ સમય કયો? શું નામ તમારું? મયુર. હા હા, બોલો. ઉત્તમ સમય કયો મનીષભાઈ? ઉત્તમ સમય કયો? ઉત્તમ સમય કયો વિમલ? ઉત્તમ સમય કયો? ઉત્તમ સમય કયો? ઉત્તમ સમય કયો મુકુંદભાઈ? અત્યારનો, આજનો, વર્તમાન કાળ એ ઉત્તમ સમય. સમજો, જે તમારા હાથમાં છે અત્યારે, રાઈટ નાવ. ઉત્તમ સમય તમે જે અત્યારે ફેસ કરી રહેલા એ જ તમારો ઉત્તમ સમય છે. જો આ સમયમાં તમે મોક્ષ માટે પ્રયત્ન નહીં કરી શકતા તો પછી અભી નહીં તો કભી નહીં, સમજજો. એટલે આ જ ઉત્તમ સમય છે. ઉત્તમ સમયની કંઈ રાહ નહીં જોવાની. ભવિષ્યમાં જ્યારે પણ તમારી પાસે જે કોઈ સમય આવશે તે આ પ્રમાણે જ આવશે. એટલે આપણે એમ કહીએ છીએ કે ભવિષ્યમાં કરીશ, ભવિષ્યમાં કરીશ, ભવિષ્યમાં કરીશ. ભવિષ્ય હંમેશા વર્તમાન બનીને જ આવશે, પણ આપણે વર્તમાનમાં હંમેશા ઊંચા અને ઊંડા ભવિષ્યની આશા રાખીને બેસીએ જ. પણ ભવિષ્ય ક્યારે સુધરે? જ્યારે વર્તમાનમાં કંઈ કરીએ ત્યારે સુધરે, બાકી એમને એમ ન સુધરે. એટલે ઉત્તમ સમય કયો? તો અત્યારનો, આજનો. તો અત્યારે મોક્ષ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. અત્યારે કરીએ છીએ તો ભવિષ્યમાં પણ થશે. અત્યારે નથી કરતા તો ભવિષ્યમાં પણ ન થશે. સમજ પડી ગઈ મોટા ભાઈ? બરાબર. એટલે આમાં શું કહ્યું? યથા પ્રમાણે ચતુર્વિધ પુરુષાર્થ સ્વરૂપના નિશ્ચયવાળો. આ મને જે પ્રમાણે જે લાગ્યા તે મેં કયા મારી અલ્પ બુદ્ધિથી. બાકી આ એક એવો ટોપિક છે ને એવો મુદ્દો છે કે આમાં કોઈ વિદ્વાન માણસ હોય તો આ 4 પુરુષાર્થ ઉપર 5 વર્ષ કાઢી નાખે. તમે હસો છો કે વિચાર કરો છો? 5 વર્ષ નીકળી જાય આરામથી. ધર્મ ઉપર પણ નીકળી જાય, કારણ કે આપણે ત્યાં ધર્મ તત્વને જણાવનારા કેટલા બધા પુસ્તક છે, શ્રુતિ અને સ્મૃતિના કેટલા પુસ્તક. હા, બરાબર. અર્થ, ધર્મ, અર્થ માટે પણ કામ અનાદિકાળથી બધા આપણે વાસનાઓ વળગેલી છે તે એના માટે. અને છેલ્લે મોક્ષ 5 વર્ષ આરામથી કાઢી નાખે કોઈ બહુ વિદ્વાન માણસ હોય અને હોશિયાર માણસ હોય તો. આપણી અલ્પ બુદ્ધિ છે એટલે આપણે અલ્પ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે તમને સમજાવીએ છીએ અને પોતે પણ એ પ્રમાણે સમજીએ છીએ. એટલે આ પ્રમાણે નિશ્ચયવાળો ભૂગોળાદી તત્વને જાણનારો. હા, ભૂગોળ તત્વને જાણવું પડે તમારે. આપ ઇતિહાસ બદલ સકતે હો લેકિન આપ ભૂગોલ
नहीं बदल सकते। पाकिस्तान और चीन अपने पड़ोसी है, ये अपनी भूगोल है, तो हम उसको नहीं बदल सकते। कौन सेंटेंस हुआ? अटल बिहारी वाजपेयीનું આ સેન્ટેન્સ હતું। आप इतिहास बदल सकते हो लेकिन भूगोल नहीं, આમ બોલતા હતા। બરાબર? કેમ? ભૂગોળ એક એવી વ્યવસ્થા છે ને એક એવી રીતે તમારી જોડે જોડાઈને રહેલું તમારું અભિન્ન અંગ છે કે જેને તમે જુદું કે છૂટું પાડી શકતા નથી। એ કાળે કરીને કોઈ બહુ મોટી ઘટના કે દુર્ઘટના ઘટે તો જ ભૌગોલિક પરિસ્થિતિમાં ફેરફાર થાય, એ આપણા હાથમાં નથી। એ કોણ કરી શકે? આખો નકશામાંથી જોડી જાય। કારણ કે એવા અત્યારે વર્લ્ડમાં જે મોટા મોટા કેટલા બધા શહેરો હતા જે અત્યારે નામો નિશાન મીટી ગયા, અને એવા નવા નવા કેટલા શહેરો ડેવલપ થઈ ગયા। અત્યારે જ તમે જુઓ તો દરિયા ઉપર જેટલા પણ શહેરો છે ઇન્ક્લુડિંગ અવર મુંબઈ, એ 100 વર્ષ પછી હશે કે નહીં? ક્વેશ્ચન માર્ક। લંડન હશે કે નહીં? જે અત્યારનું હાઈએસ્ટ શું કહેવાય કે પેઇંગ કેપેસિટી કે મોંઘું તમે કેવું એવું સિટી છે, પણ એ હશે કે નહીં? ડાઉટફુલ છે। સમજી ગયા? હા, કંઈ નહીં, ઉલગાવ। સમજી ગયા તમે? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભૂગોળ તત્વને જાણનારો, ભૂગોળ તમારે જાણવું પડે। એક્સપર્ટ માણસ હંમેશા ભૂગોળ જાણે। બરાબર? આપણા અત્યારના પ્રધાનમંત્રી અને અત્યારના ગૃહમંત્રી, એને ભૂગોળનું બહુ સારું નોલેજ છે। ભારતના ખૂણે ખૂણાથી વાકેફ છે। ભારત નહીં, આખા વર્લ્ડના ખૂણે ખૂણાથી, એમ કેવું તો તમે ચાલે। એમનામાં આળસ નથી। એટલે કયા વિસ્તારમાં શું લાગે, શું પહેરવેશ છે, શું જરૂરિયાત છે, કોની જોડે એ લોકો જોડાયેલા છે, એ લોકોના રીત રિવાજ કેવા છે, એ લોકોના તહેવાર કેવા છે, પહેરવેશ કેવો છે, બધું એ લોકો જાણે છે। ભૂગોળથી ટોટલી પરિચિત। કઈ નદી લાગે ત્યાં, પાણીનો સ્ત્રોત કયો છે, કુદરતી રીતે એ લોકો કેવી રીતે બચેલા છે, કુદરતી કયા કયા સ્ત્રોત છે એના દ્વારા એ લોકોનું અત્યારે રક્ષણ થઈ રહેલું છે, કૃત્રિમ રીતે ત્યાં કયો આતંકવાદ છે કે નક્સલવાદ છે કે શું છે, બધું એ લોકો જાણે છે। બરાબર? જે ભૂગોળને જાણે એ જ પોતે પોતાનો ઇતિહાસ બનાવી શકે। બરાબર? યાદ રાખજો, તમારે તમારો ઇતિહાસ બનાવવો હોય તો તમારે પહેલાં ભૂગોળની જાણકારી જોઈએ। પરંતુ આ એક સૌથી મોટો ઇતિહાસ છે કે આપણે આપણા ઇતિહાસથી કોઈ દિવસ કંઈ શીખતા નથી। એવો જ આપણો ઇતિહાસ છે। આપણો ઇતિહાસ શું છે કે આપણે આપણા ઇતિહાસથી કદાપી કંઈ શીખતા નથી। અત્યારે સિટીની હાલત જે પ્રમાણે છે કે સિટી અત્યારે જે પ્રમાણે કેપ્ચર થઈ રહેલું છે, બરાબર, અને આપણું સિટી જે કંઈ બીજા લોકો લઈ રહ્યા છે એ પ્રમાણે એ દિવસો દૂર નથી કે આપણે આપણા જ રેલવે સ્ટેશન પર પહોંચવા માટે તકલીફો ઊભી થઈ જશે। બધા કેટલા બ્રિજ બનાવવા પડશે। એટલે આપણો એ ઇતિહાસ છે કે આપણે આપણા ઇતિહાસથી કોઈ દિવસ કંઈ શીખતા નથી। એ આપણો ઇતિહાસ જ છે। આપણો ઇતિહાસ હંમેશા પુસ્તકોના પાના પર જ રહી જાય છે। આપણે એમાંથી કંઈ શીખતા નથી। બરાબર? ચલો, સંધિ વિગ્રહ આદિ સદગુણ સંબંધી વિભાગનો અભિજ્ઞ। કોની જોડે સંધિ કરવી, કોની જોડે વિભાગ કરવો, આગળ પેલા 6 ગુણ આવેલા ને રાજાના, એ બધા ગુણોનો નિષ્ણાત હોય તે। બરાબર? પછી બૃહસ્પતિ સાથે પણ ઉત્તરોત્તર પ્રતિવધવા મહાસમર્થ। બૃહસ્પતિ જ્ઞાનના ગુરુ છે અને એની જોડે પણ તર્કસંમત જ્ઞાનની ચર્ચા કરી શકે એવો વ્યક્તિ હોવો જોઈએ। બરાબર? તર્ક દરેક જગ્યા પર સારો નથી, પણ દરેક જગ્યા પર જે કંઈ ન બોલે એવા આપણા આગળના પીએમ હતા એના જેવો માણસ પણ સારો નથી। જી મેડમજી કરવાવાળો પણ બરાબર નથી। તમારી પાસે સામેવાળા વ્યક્તિના પ્રશ્નોની બદલે જવાબ ન હોય તો તમે એને એક પ્રશ્ન તો ઊભો કરી શકો। સમજો, તમે મને કોઈ પ્રશ્ન પૂછ્યો, મારે એમ કહેવું હોય કે મને નહીં ખબર તો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ, પણ મને એવું લાગે કે તમે મને ખેંચવા માટે પ્રશ્ન પૂછો છો, ખાલી એ પ્રશ્નને કંઈ લેવા દેવા નથી, મને નીચો પાડવા પૂછો છો, તો બેસ્ટ વે કયો છે? મને એનો જવાબ નહીં આવડતો, હું તમને એક એવો ખતરનાક પ્રશ્ન પૂછું કે તમે પણ વિચારમાં પડી જાઓ।
હવે રાજ્ય ચલાવવાનું હોય મોટું, ત્યારે અતિશય સરળ કે મૃદુ માણસ ચાલે નહીં, એને આ બધું શીખવું પડે. સમજો, એ પેલો કહીને કંઈ ધૂણકી થોડી ધુલાવ્યા કરવાની, પછી 10 જનપદમાંથી જે કંઈ જી મેડમજી કર્યા કરે, તો એમાં એનું પોતાનું અસ્તિત્વ ન રહે. આજે ઇતિહાસમાં એ વ્યક્તિનું પોતાનું અસ્તિત્વ ન રહ્યું. 10 વર્ષ જે ભારતના વડાપ્રધાન રહ્યા હોય એ વ્યક્તિની આઈડેન્ટિટી શું રહી કે ભાઈ 10 જનપદમાંથી રાજ ચાલતું હતું, એ તો ખાલી સો કોલ્ડ પીએમ હતા. અને આ ભાઈ બરાબર, કોઈ કહે કે આરએસએસ એને ચલાવે છે, કોઈ કહે કે મોહન ભાગવત ચલાવે છે, પણ પછી છેલ્લે તમે એને જો તો તમને થાય આને કોઈ ચલાવી બલાવી નહીં શકે, આ બધાને ચલવી નાખે હોય છે, બધાને ખિસ્સામાં રહીને ફરે હોય છે. બરાબર, કેમ? એનું વ્યક્તિત્વ એને જાતે એ પ્રમાણે બનાવેલું છે. સમજો, બધા પાસે બધું લઈ, બધાના વિચારો બધું લઈએ, બધા પાસે લઈ, સમજો, ના નહીં બધાનું બધું લઈ, પણ છેલ્લે કરે કોનું? એને જે ઠીક લાગે એ જ કરે. એને કોઈ બીજો કંટ્રોલ નહીં કરી શકે, રિમોટ કંટ્રોલની જેમ કે ભાઈ આરએસએસ એને ચલવે, એવું નહીં. આરએસએસની થિયરીથી એ ચલવે, પણ એને જ્યાં ઠીક ન લાગે તે ન ચલવે. બધા લોકો બહુ હિન્દુ રાષ્ટ્રની બૂમ પાડતા હતા ઇલેક્શન પહેલાં, કે ઇલેક્શન પહેલાં હિન્દુ રાષ્ટ્ર નહીં આવે. મને ખબર હતી, કેમ? એને હજુ અત્યારે યોગ્ય નહીં લાગતું સ્ટેપ. બીજા ભલે કયા કરે, બધા મોટા મોટા સો કોલ્ડ કહેવા પૂરતા વક્તા બની ગયેલા છે, આ બાબાને પેલા બાબા હિન્દુ રાષ્ટ્ર કરીને રહીશું, પણ આપણે ખબર હતી કે આ નહીં કરવાનું. હા, એના નામ પર એ મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતી ગયો, એટલે એણે વિરોધ નહીં કર્યો. એનો વોટોનું પોલરાઇઝેશન કરાવીને મધ્યપ્રદેશમાં જે ઘાત હતી એ ઘાત ગઈ એની. રાજસ્થાન એટલે નહીં જીત્યા. રાજસ્થાનમાં કારણ બીજું હતું, એમાં એન્ટી ઇન્કમ્બન્સી નડી કોંગ્રેસને. પણ મધ્યપ્રદેશમાં હકીકત પર તલવાર લટકેલી હતી શિવરાજસિંહ ચૌહાણ ઉપર. સમજો, ભલે એ સીએમની બહેન, એ તો કેન્દ્રમાં આવશે લોકસભા પછી, પણ એણે શું બુદ્ધિ વાપરી? પેલા ભાઈએ હિન્દુ રાષ્ટ્રનું પ્રમોશન કર્યું, આણે વિરોધ ન કર્યો, એટલે એનો જાંબુ ને ગાજર આમનામ લટકેલું રાખ્યું. હિન્દુ રાષ્ટ્ર ડિક્લેર નહીં કર્યું, પણ મધ્યપ્રદેશનું ઇલેક્શન નીકળી ગયું. આને કહેવાય બુદ્ધિ. તું તારું કામ કર, તારા કામ જોડે મારું કામ પણ થાય, પણ તારું કામ મારે કરવું કે ન કરવું એ હું જાતે નક્કી કરીશ, તું નક્કી ન કરશે. આનું કામ કહેવાય મજબૂતાઈ. સમજી ગયા? કયો માણસ કેટલો મજબૂત છે તે અહીંયા દેખાય. રામ મંદિર બનાવી દીધું, પણ એને ખબર કે આટલું બરાબર છે. ડૉક્ટરનું કામ શું છે? મેડિકલ સ્ટોરમાં દવા તો બહુ હોય, પણ ડૉક્ટરનું કામ શું છે? કોને કેટલી દવા ક્યારે આપવી, ડોઝેજ. આને ખબર પડી ગઈ કે આ અત્યારે એક ડોઝ કાફી છે, બસ. હવે આના પછીના ઇલેક્શનમાં બીજો ડોઝ રાખવાનો ને, તે ત્યારે આપશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ